જો તમે કે તમારી આસપાસ કોઈ લગ્ન નોંધણી કરાવવાનું વિચારી રહ્યું છે તો આ વિડિયો ધ્યાનથી જોજો। ગુજરાત સરકારે લગ્ન નોંધણીના નિયમોમાં ધરખમ ફેરફાર કર્યો છે। જૂની પદ્ધતિ હવે આવી ગઈ છે નવી અને કડક સિસ્ટમ। અને આ નવી સિસ્ટમ લવ જિહાદ અને ભોળી દીકરીઓ સાથે થતી જે છેતરપિંડી છે તેના ઉપર લગામ કસશે। ત્યારે આ નિયમોમાં શું ફેરફાર આવ્યો છે, જૂના નિયમો કયા હતા અને નવા નિયમો કયા છે, તેના ઉપર એક નજર કરી લઈએ। તો પહેલા વરવધુના અધૂરા દસ્તાવેજો પણ ચાલતા હતા, પરંતુ હવે નવા નિયમ પ્રમાણે વરવધુના વધારે દસ્તાવેજો રજૂ કરવા પડશે। પહેલા લગ્ન નોંધણી અગાઉ તલાટી પાસે સત્તા હતી, પરંતુ હવે રજિસ્ટ્રાર અને ઉપરી અધિકારી પાસે સત્તા છે। પહેલા લગ્ન નોંધણી વખતે માતા પિતાનું સરનામું માહિતી જરૂરી નહોતી, પરંતુ હવે નવા નિયમ પ્રમાણે માતા પિતાનું સરનામું, ફોન નંબર અને આધાર કાર્ડ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે। પહેલાના નિયમ પ્રમાણે માતા પિતાને રજીસ્ટ્રેશન અંગે જાણ નહોતી કરાતી, પરંતુ હવે માતા પિતાને લગ્ન નોંધણીની પહેલા જાણ કરવામાં આવશે। અગાઉ તલાટી જ લગ્ન નોંધણી કરતા હતા, પરંતુ હવે નવા નિયમ પ્રમાણે તલાટી ચકાસણી કરશે, સત્તા ઉપરી અધિકારી પાસે રહેશે। પહેલા લગ્ન નોંધણી વખતે લગ્નની નોટરીને વધુ મહત્વ નહોતું અપાતું, પરંતુ હવે લગ્ન નોટરીને ગંભીરતાથી લેવામાં આવશે। પહેલા વરવધુની હાજરી વગર પણ નોંધણી થઈ શકતી હતી, પરંતુ હવે નવા નિયમ પ્રમાણે વરવધુની હાજરી ફરજિયાત કરી દેવામાં આવી છે। પહેલા લગ્ન નોંધણીની અરજીની જાણ માતા પિતાને નહોતી કરાતી, પરંતુ નવા બદલાયેલા નિયમ પ્રમાણે હવે લગ્ન નોંધણીની જાણ તે જ દિવસે માતા પિતાને કરી દેવામાં આવશે। તો લગ્ન નોંધણીને લઈને જે આ નિયમો બદલવામાં આવ્યા છે તેના પર આપનો અભિપ્રાય કમેન્ટ